આણંદની પ્રખ્યાત અમૂલ ડેરીમાં વિવાદ ઊભો થયો છે। ગઈકાલે આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાની 500થી વધુ મંડળીઓના ચેરમેનોએ વિરોધ કર્યો હતો અને અમૂલ ડેરીના સંચાલન સામે આક્ષેપો કરતા આવેદનપત્ર સોંપ્યું હતું। આ બાદ અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેને પ્રતિક્રિયા આપી છે। શું છે આ સમગ્ર મામલો, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન। આ વિરોધ બાદ આજે અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ અને વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢાએ પત્રકાર પરિષદ યોજી તમામ આક્ષેપ પર ખુલાસા આપ્યા। ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું કે કોઈ સારા કામ કરે છે તો તેનો વિરોધ થતો જ રહે છે। આ વિશે વધુમાં જણાવતા અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ અને વાઇસ ચેરમેન કાંતિભાઈ સોઢા પરમારે શું કહ્યું તે જોઈએ। મુદ્દાને લઈને જે માગણી કરે છે અને હવત્યા મારી રહ્યા છે એવું લાગે છે તમને? શું લાગે? ના, હમણાં જ મારી આગળ કાંતિ કાકાએ જે કહ્યું કે સામાન્ય સભા બોલાવવાની જે એમની માંગ હતી એ તો બોલાવાય એવી જ નહીં, કારણ કે બધી રીતે અમે પણ લીગલી ઓપિનિયન લઈ લીધો છે, એ પણ જાણે છે। એ તો અધૂરો, જે માણસ અધૂરું હોય ને, અધૂરું જ્ઞાન એ વધારે છલકાય, આપણામાં કહેવત છે ને, અધૂરો ઘડો વધારે છલકાય, એવું એને લાગુ પડે છે। એટલે જે મુદ્દાઓ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું એ 27/9/2024ના રોજ મળેલી વાર્ષિક સભાની અંદર એ લોકોએ 3 માગણીઓ મૂકી હતી કે બ્લોક પદ્ધતિથી ચૂંટણી કરવી, પણ એ લોકો જ્યારે સત્તા પર હતા ત્યારે 2019ની અંદર એમણે મૂક્યું હતું, પણ એમાં સરકારમાંથી અને હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાંથી ના મંજૂર થયું, જેથી કરીને સહકારી કાયદા હેઠળ નોંધાયેલી સંસ્થા હોય અને કાયદાથી પર રહી અને બ્લોક પદ્ધતિથી કરી શકાય નહીં। એટલા માટે મંડળીઓના ઠરાવો એ લોકોના જે આવ્યા એના કરતાં એ લોકો એવું કહેવા માગે છે કે ભાઈ 544 મંડળીઓ એ સભા નહીં બોલાવવા માટે મુદ્દા આપ્યા, ઠરાવો આપ્યા, અને 536 નહીં બોલાવવા, એમ કરીને અમે બહુમતીમાં હોય તો પણ સભા નહીં બોલાવી શકાય, કાયદાથી બંધાયેલા છીએ એટલા માટે પણ નહીં બોલાવી શકાય। આમ બ્લોક પદ્ધતિથી ચૂંટણી થાય એના માટે સરકારમાંથી પણ જે નિયમો અને કાયદો છે જેના કારણે એ લોકોને સભા બોલાવી છે, બ્લોક પદ્ધતિ ચૂંટણી કરાવી છે, પણ તે શક્ય નથી। બીજી સભાસદોના સંતાનોને નોકરી બાબતમાં હતું એ અમારી અમૂલ ડેરીએ એના મુદ્દાને સ્વીકારેલો છે, એથી કોઈ પ્રશ્ન નથી। અને ત્રીજો મુદ્દો જે સરકારી પ્રતિનિધિઓનો હતો તે પણ સહકારી સંસ્થા એ સરકારના કાયદાથી બંધાયેલી છે, એની અંદર ગમે તે મંડળીની અંદર સરકાર પ્રતિનિધિ મૂકી શકે। આ બાબતો 3 બાબતો સરકારના નિયમોથી પર હોય, આમાં કાયદાકીય જોગવાઈઓ અનુસાર ભલે એમણે બોલાવવાની માગણી કરી હોય પણ એ જનરલ સભા બોલાવી શકાય એમ નથી, એ આપના માધ્યમથી અમે એમને જણાવીએ છીએ। અને સાથે સાથે આ જે લોકો છે આવનાર ચૂંટણીની અંદર હતાશ થયેલા લોકો છે, સામે ચૂંટણી આવે છે એટલે ગમે તેવા મુદ્દા ઉપસ્થિત કરી અને અમૂલને બદનામ કરવા માટેના જે પેતરા રચી રહ્યા છે એને અમે વખોડીએ છીએ। વિપુલભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે ગત વર્ષના સરખામણીમાં સભાસદ મંડળીઓને દૂધનો અંતિમ ભાવ વધુ ચૂકવાયો છે। વર્ષ 2023-24માં દૂધ ઉત્પાદકોના પરિવારને વીમા યોજનામાં ₹1.49 કરોડની વધુની સહાય આપવામાં આવે છે। અમૂલ ડેરીએ વિવિધ પ્લાન્ટના વિસ્તરણ અને નવીનતામાં ₹1500થી 1700 કરોડનું રોકાણ કર્યું છે। આ ઉપરાંત UHT પ્લાન્ટની સ્થાપનામાં વિવિધ ઉત્પાદકો પણ બનાવવામાં આવી રહ્યા છે। સોલાર એનર્જીને પ્રોત્સાહન આપી 800થી વધુ દૂધ મંડળીઓમાં સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે, જેમાં 750થી વધુનો ઉપયોગ શરૂ થઈ ગયો છે। વિરોધની સાથે અમૂલ ડેરીમાં ખૂબ જ સકારાત્મક કામો પણ થઈ રહ્યા છે। અમૂલ ડેરીમાં થયેલા વિરોધને લઈને તમારું શું કહેવું છે, અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। આભાર।